સુરત જિલ્લાના માંડવી ફળિયા પાસે જાહેરમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા આરોપીઓ સામે સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબીએ કાર્યવાહી હાથ ધરી છે અને કુલ મુદ્દામાલને કબજે લીધો છે। સુરત જિલ્લાના માંડવી તાલુકાના ગામ તળાવ ભુજરંગ ગામની સીમ વિસ્તારમાં મંદિર ફળિયા પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા આરોપીઓ સામે સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। મળતી માહિતી મુજબ પોલીસને બાતમી મળતા સ્થળ પર રેડ પાડવામાં આવી હતી, જેમાં 5 આરોપીઓને જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હતા। પોલીસે સ્થળ પરથી કુલ ₹67,460 મુદ્દામાલ કબજે કર્યો હતો, જેમાં રોકડ રકમ તેમજ જુગાર રમવાના સાધનોનો સમાવેશ થાય છે। આ કાર્યવાહી દરમિયાન કુલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક આરોપી પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો, જેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। પોલીસ દ્વારા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ફરાર થઈ ગયેલા આરોપીની શોધખોળ ચાલુ રાખવામાં આવી રહી છે।